દ્વારકા એલસીબી ટીમે આંતરરાજ્ય ઠગ ટોળકી ઝડપી પાડી છે। સિગ્નેચર બ્રિજના સ્ક્રેપમાં જીએસટી ચોરી પકડાઈ છે। સરખા દેખાતા બે ટ્રકથી ઠગાઈ આચરતા, ટ્રકની નંબર પ્લેટ બદલી નાખી બોગસ બિલ બનાવતા 58.86 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે। વજનમાં છેડછાડ કરી ટેક્સની ચોરી પણ કરતા હતા। કાર્યવાહી તો એની તપાસ દરમિયાન દ્વારકાના પીએસઆઈ ચોપડા સાહેબે તપાસ હાથ ધરી અને આ બંને ગાડીઓ જેમાં 1 અંકનો ફેર હોય એ આઈસર ગાડીમાં તપાસ કરતા જે 5365 એના નંબરને બદલે છગડા ઉપર છે ને આંકડો એક ગાડીના 5385 છે એટલે છગડા બંને ગાડીના 5385 નંબર થઈ ગયા। એ રીતે આંકડો લગાડ 1 અંકનો ફેરફાર હોય એ ગાડીની સ્ક્રેપ કરાવી અને ખોટા હકીકતવાળી ઈ બિલ તૈયાર કરી ઓનલાઈન એને ઈ વે બિલ તૈયાર કરેલું હતું, જેમાં માલ મોકલનાર તરીકે પણ ખોટું નામ મોકલનાર તરીકે જેનું નામ પાર્ટી જે મોકલનાર છે એનું નામ લખેલું હોય અને બે અન્ય નામ લખેલ છે। એટલે બોગસ ઈ વે બિલ તૈયાર કર્યું અને જે માલ મોકલેલ છે જે ગાડીમાં સ્ક્રેપ ભરેલ છે એના કોઈ ઇન્વોઇસ કે કાગળો કે કોઈ લગત કાગળો રજૂ કરેલ રાખેલ ન હોય। ઓખાની અંદર સિગ્નેચર બ્રિજ છે અને આ બ્રિજમાં હાલમાં જ એક દ્વારકાની એલસીબી તેમજ ઓખા મરીન પોલીસે જે જીએસટી ગફલાનો જે પર્દાફાશ કર્યો છે ત્યારે હું આપને અહીંના દ્રશ્યો બતાડીશ કે જે સિગ્નેચર બ્રિજની અંદર જે લોખંડની પ્લેટો હતી તેમને કટિંગ કરીને એમાં વેસ્ટ જે ભંગાર હતો તે આ ભંગાર છે તે અહીંથી ટ્રક દ્વારા લઈ જવામાં આવતો હતો અને બહાર જે વજન કાંટો છે ત્યાં જીએસટીના ગફલા કરતા હતા વજન કાંટા ઉપર અને જે બે જે ટ્રક હતા એ ટ્રકમાં સેમ નંબર એમાં એક જ ખાલી આંકડો જે ફેરફાર હતો તેમાં કાળી પટ્ટી લગાડી અને જે છે તે આરોપીઓ પોતાના રીતે જીએસટી બિલમાં જે ગફલો કરતા હતા ને કહી શકાય કે અંદાજિત 58 લાખનો હાલમાં પોલીસ દ્વારા મુદ્દામાલ ઝડપવામાં આવે છે ને 7 થી 8 આરોપીને પણ ઝડપી લીધા છે ને હાલમાં પોલીસ છે તે વધુ તપાસ આગળ ચલાવી રહી છે। આપ જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપના દ્રશ્યો બતાડી દેવામાં આવે છે કે જ્યાં લોખંડનો ભંગાર જે ટ્રક દ્વારા બહાર લઈ જવાતો હતો અને સિગ્નેચર બ્રિજને અડીને જે છે ત્યાં લોખંડની પ્લેટનું જે કટિંગ કામ હાલતું હતું ત્યાં ભંગાર જે વેસ્ટ થતો હતો તેમને લઈને ટ્રક દ્વારા બહાર વજન કાંટામાં જે જીએસટીનો મોટો ગફલો કર્યો હતો અને આરોપીઓ હાલ અત્યારે જેલ હવાલે છે ને વધુ તપાસ ઓખા મરીન તેમજ એલસીબી પોલીસ ચલાવી રહી છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।